નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં, અને કે જે સિહોર છે તે ભાવનગરથી 25 કિલોમીટરના અંતરે છે ને અહીંયા સુંદર મજાનું એક બ્રહ્મકુંડ આવેલું છે, જેનું નિર્માણ જયસિંહ સિદ્ધરાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ સુંદર મજાનું આ જે કુંડ છે, આજે આપણે એના દર્શન કરશું કે જે ચર્મરોગથી રાણક દેવીના શ્રાપ આપવાથી જે પીડાતા હતા અને તે અહીંયા આવી અને તેમ બિલકુલ સાજા થઈ ગયા. તો આજે આપણે એક કુંડ જોઈએ જેનું નામ બ્રહ્મકુંડ છે, જે આપણી જે શૈલી છે, જે ખૂબ અદ્ભુત રીતે તેનું બાંધકામ થયેલું છે. તો આપણે એ જોઈએ કે કેવો કુંડ છે અને કુંડમાં શું શું જોવાલાયક છે. તો તમે મારી સાથે જોડાયેલા રહો, હું તમને કુંડ બતાવું. કુંડ જે છે તે સિહોર ગામની અંદર આવેલો છે, જ્યાંથી દરબારગઢ ખૂબ નજીક છે અને સુંદર મજાનું આ કુંડ છે. તો આપણે હવે એને નિહાળીએ. વ્લોગમાં તમે બન્યા રહેજો. આવા ઐતિહાસિક વિડીયો આપણે બતાવીએ છીએ. આ કુંડનો દરવાજો છે. કુંડમાં ઉપરથી પણ તમે આવી શકો છો, નીચેથી પણ ઓલી સાઈડથી પણ તમે આવી શકો છો. આ નીચેનો રસ્તો છે, ત્યાંથી પણ આપણે હવે કુંડ અંદર પ્રવેશ કરીએ છીએ. આપણે બ્રહ્મકુંડ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલો એક મંદિર કુંડ છે. તમે જોઈ શકો છો. તેનો ઇતિહાસ ખૂબ જૂનો છે. લોકવાયકા મુજબ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીના શ્રાપથી ચર્મરોગથી પીડાતો હતો અને આ કુંડમાં સ્નાન કરવાથી તેનો રોગ મળ્યો હતો. તેથી સિદ્ધરાજે કુંડનું સમારકામ કરાવ્યું હતું અને આ કુંડનું પાણી હજુ સુધી ચમત્કારિક ગણાય છે. મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણીમાં પણ આનો ઉલ્લેખ છે. 12મી સદીથી આ કુંડ અંગેના સંદર્ભ અને ઉલ્લેખ સિદ્ધરાજ સાથે મળી આવે છે. તમે અહીંયા સામુદ્રી માતાનું પણ મંદિર જોઈ શકો છો. સુંદર મજાનું સામુદ્રી માતાનું આ મંદિર છે. તે અત્યારે અહીંયા તો આપણે બહારથી જ જોવાનું, એને બાંધકામ પણ તમે જોઈ શકો છો, ખૂબ જૂનું છે. આનું જે બ્રહ્મકુંડ મધ્યકાલીન સ્થાપત્ય શૈલીમાં બંધાયેલો છે અને તેની રચના અને પગથિયામાં નાના નાના મંદિરો, હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ, પથ્થરનું કોતરકામ અને સંકુલ દરેક જગ્યામાં સુંદર મજાની કોતરણી અને કેટલુંક વિજ્ઞાન પણ રચનાઓ મનાવે છે. કુંડની નજીક નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે, સુંદર મજાનું જોઈ શકો છો તમે. અને આ કુંડ અત્યારે ગુજરાત રાજ્ય સંરક્ષિત સ્મારક અને તેની દેખરેખ રીતે થતી નથી. સુંદર મજાનું છે, સંસ્કૃતિ છે. શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં અહીં ભાદરવી અમાસ તથા ભાદરવપ્રદ અમાસ્યાના દિવસે આ સ્થળે મેળો ભરાય છે, જેમાં આશરે 1 લાખ લોકો મુલાકાત લે છે. તમે જોઈ શકો છો, સુંદર મજાનું આ સ્થળ છે. સામે કષ્ટભંજન હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો. સુંદર મજાનું આ કુંડ છે. અત્યારે થોડીક કુંડમાં થોડોક કચરો વધારે છે. આવી બધી આપણે આ જે આપણો જે વારસો છે તેને આપણે સાચવવો જોઈએ. ખૂબ સુંદર મજાનો કુંડ, પણ પાણી અત્યારે બહુ ગંદુ થઈ ગયું છે. કુંડની જે બાંધકામ છે, શૈલી છે, તે ખૂબ સુંદર મજાની છે, પણ અત્યારે પાણી અંદરનું તમે જોઈ શકો છો કે ઘણો કચરો નાખવામાં આવેલો છે. સારું એવું તમે જોઈ શકો છો. આ કુંડમાં કચરો નાખવો અપરાધનીય છે, સામે લખેલું પણ છે. પણ તો અહીંયા તમે વિવિધ ચિત્રો જોઈ શકો છો, ખૂબ જૂના. અને અહીંયા તમે એનું બાંધકામ જોઈ શકો છો, જે ખૂબ જ જૂનું બાંધકામ છે. તમે જોઈ શકો છો, અનેક બાંધકામો તમે જોઈ શકો છો. હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ તમે જોઈ શકો છો. અત્યારે કુંડ ભરેલો છે સંપૂર્ણપણે, પણ અનેક ચીજ વસ્તુઓ તમે આ કુંડની આજુબાજુમાં તમે જોઈ શકો છો. શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, આ જે અહીંયા સુંદર મજાની મૂર્તિ છે, જે કોતરીને બનાવવામાં આવેલી છે, પણ અત્યારે નષ્ટ થવાના આરે છે. ઉપર પણ તમે જોઈ શકો છો વિવિધ નકશીકામ, કોતરણી ખૂબ સુંદર મજાની સંપૂર્ણ કોતરણીથી જ બનાવવામાં આવેલું છે. આ છે બ્રહ્મકુંડ કે જે સિહોરમાં આવેલો છે. તમને આજનો અમારો જે બ્રહ્મકુંડનો વિડીયો બતાવ્યો હોય કેવો લાગ્યો? અમે આવી બધી ઐતિહાસિક જગ્યાઓ બતાવીએ છીએ. જો તમારી આજુબાજુમાં ઐતિહાસિક જગ્યા હોય તો અમને સજેસ્ટ કરો. અને અમે તમને આજે જે બ્રહ્મકુંડ બતાવ્યું તેનું અમે જે લોકેશનની અમારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલું હોય છે. અને આજુબાજુની તમારી નવી જગ્યા હોય તો અમને બતાવો. અને નવા નવા વિડીયો જોવા માટે રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને ફોલો કરતા રહ્યો. અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ, જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ.
અને નવા નવા વિડીયો જોવા માટે અમારી